તો માત્ર 5 કપૂર આ ગુપ્ત જગ્યાએ સળગાવી દેજો, બધા દુશ્મન તમારા પગે પડી જશે, 2 હાથ જોડીને માફી માંગશે, આખી દુનિયા તમારા પગના તળિયા ચાટશે. મિત્રો, જિંદગી ક્યારેક ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી રહી જાય જ્યાં આપણી સમજણમાં જ નથી આવતું કે આખરે આપણાથી શું અને ક્યાં ભૂલ થઈ રહી છે. આપણે દિવસ રાત જીવતોડ મહેનત કરીએ છીએ, મનમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી રાખતા અને પોતાના પરિવારની સુખ સુવિધાઓ માટે દરેક સંભવ કોશિશ કરીએ છીએ, પરંતુ તેમ છતાં એવું લાગે છે જાણે બધી તરફથી માત્ર નિરાશા અને અસફળતા જ હાથ લાગી રહી હોય. ઘરનું આંગણું જે ક્યારેક ખુશીઓથી ચહેકતું હતું, ત્યાં હવે વિના કોઈ નક્કર કારણ વગર ક્લેશ અને તણાવ રહેવા લાગ્યો છે. તે ધન જેને આપણે આપણા લોહી પરસેવાના એક એક ટીપાને બાળીને કમાઈએ છીએ, તે બરકત આપવાના બદલે અચાનક બીમારીઓ, અદાલતી કેસો અથવા નકામી વસ્તુઓમાં પાણીની જેમ વહેવા લાગે છે. ક્યારેક ક્યારેક તો મનમાં એવો ખ્યાલ આવે છે કે ક્યાંક આપણા હસતા રમતા ઘરને કોઈની ખરાબ નજર તો નથી લાગી ગઈને, અથવા કોઈએ આપણી પ્રગતિ અને ખુશહાલીને તંત્ર મંત્રથી બાંધી તો નથી દીધીને. જ્યારે માણસ ભીતરથી પૂરી રીતે તૂટી જાય છે અને તેને કોઈ રસ્તો નથી સૂઝતો, તો તેને લાગવા માંડે છે કે કદાચ ઈશ્વરે પણ તેનાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે અને તેની પ્રાર્થનાઓ હવે સંભળાઈ નથી રહી. દિવસભરની દોડધામ અને માનસિક બોજ પછી જ્યારે આપણે રાત્રે પથારી પર સુકૂનની શોધમાં જઈએ છીએ, તો ત્યાં પણ ગાઢ ઊંઘ નસીબ નથી થતી, પરંતુ મનમાં કાલની ચિંતા, બાળકોના સુરક્ષિત ભવિષ્યનો સવાલ, માથા પર ચડેલા દેવાનો તણાવ અને આ દુઃખોથી પાર પામવાની તરફડાટ ચાલતી રહે છે. પરંતુ હવે તમને માયુસ થવાની રજભાર પણ જરૂર નથી, કારણ કે આજે હું તમારી સાથે પોતાના દિલની ઊંડાઈથી કેટલીક એવી વાતો અને ઉપાયો શેર કરવા જઈ રહ્યો છું જે તમારા જીવનમાં છવાયેલા આ ઘોર અંધકારને પૂરી રીતે મિટાવીને નવી રોશની ભરી દેશે. હું ભલીભાંતિ જાણું છું કે જ્યારે માણસ બધી તરફથી હારી જાય છે, જ્યારે પોતાના જ લોકો વિશ્વાસઘાત કરે છે અને સમાજમાં રહેલા ગુપ્ત દુશ્મનો તમારા પર હાવી થવાની કોશિશ કરે છે, તો મનમાં કેટલી અસહ્ય પીડા અને ચૂભન થાય છે. આ એક એવું દર્દ છે જેને માત્ર એ જ મહેસૂસ કરી શકે છે જેના પર આ વીતી રહ્યું હોય છે. બહારથી તો આપણે દુનિયાને બતાવવા માટે હસતા રહીએ છીએ, પરંતુ એ હાસ્ય પાછળ કેટલા આંસુ અને કેટલો સંઘર્ષ છુપાયેલો છે એ માત્ર તમે જાણો છો અથવા તો તે ઉપરવાળો જાણે છે. આજે આપણે વાત કરીશું તમારા રસોડા અને પૂજા ઘરમાં રાખેલી એક બહુ જ સાધારણ દેખાતી પરંતુ અત્યંત અલૌકિક અને ચમત્કારી વસ્તુ વિશે, જેનું નામ છે કપૂર. જી હા, એ જ કપૂર જેને આપણે પ્રતિદિન ભગવાનની આરતી અને પવિત્ર અનુષ્ઠાનો માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને અંદાજો છે કે આ નાના એવા કપૂરની ભીતર કેટલી દિવ્ય અને શક્તિશાળી ઊર્જા હિપાયેલી હોય છે? આમાં એ સામર્થ્ય છે જે મોટામાં મોટા કરાયેલા નકારાત્મક દોષો અને શત્રુ બાધાઓને જડથી ઉખાડી ફેંકવાની શક્તિ રાખે છે. આ પ્રકૃતિની એક એવી અનમોલ ભેટ છે જે સીધી બ્રહ્માંડની સકારાત્મક ઊર્જાથી જોડાયેલી છે. જ્યારે આપણે શત્રુઓની વાત કરીએ છીએ, જ્યારે આપણે શત્રુઓની વાત કરીએ છીએ, તો અવારનવાર આપણું ધ્યાન તેમના પર જાય છે જે સામેથી વાર કરે છે, પરંતુ અસલમાં સૌથી ઘાતક દુશ્મન એ હોય છે જે આપણી આસપાસ રહીને મીઠી મીઠી વાતો કરે છે. આપણા સગા સંબંધી કે આસપાસના કેટલાક એવા લોકો જે આપણી ઉન્નતિ, આપણા નવા મકાન કે આપણા બાળકોની સફળતાને જોઈને ભીતરને ભીતર ઈર્ષ્યાની આગમાં બળતા રહે છે. આ જ બળતરા જ્યારે ચરમસીમા પર પહોંચે છે, તો તે એક તીવ્ર નકારાત્મક તરંગનું રૂપ લઈ લે છે અને હવાના માધ્યમથી આપણા ઘરની સુખ શાંતિને ભંગ કરી દે છે. આને જ આપણે નજર લાગવી અથવા ઉપરી બાધા કહીએ છીએ, જેના ઘરમાં પ્રવેશ કરતા જ સૌથી પહેલા બરકતનો રસ્તો રોકાઈ જાય છે, વ્યાપારમાં વિના કારણે નુકસાન થવા લાગે છે અને પતિ પત્નીના પ્રેમપૂર્ણ સંબંધોમાં કડવાશ આવી જાય. બાળકો જે કાલ સુધી સંસ્કારી હતા, અચાનક જિદ્દી
અને વિદ્રોહી થવા લાગે છે અને ઘરમાં કોઈને કોઈ સદસ્ય હંમેશા દવાઓના સહારે રહેવા લાગે છે. તમે ડોક્ટરોના ચક્કર લગાવીને થાકી જાઓ છો, પૈસા પણ ખર્ચ થાય છે, પરંતુ રોગ પકડમાં નથી આવતો અને ઘરનું કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય સંપન્ન નથી થઈ શકતું. એવું મહેસૂસ થાય છે જાણે કોઈએ તમારી ખુશીઓની ચાવી જ ક્યાંક ગુમ કરી દીધી હોય. આવા કઠિન સમયમાં જ્યારે ધૈર્ય જવાબ આપી દે છે તો માણસ સમાધાનની શોધમાં દરદર ભટકે છે. તાવીજો અને પાખંડીઓની જાળમાં ફસાઈને પોતાનો કિંમતી સમય અને બચેલું ખૂટેલું ધન પણ ગુમાવી બેસે છે. પરંતુ તેમ છતાં તેને શાંતિ નથી મળતી. પણ મારા વહાલા મિત્રો, હવે તમને ક્યાંય પણ ભટકવાની બિલકુલ પણ જરૂર નથી. આપણા મહાન સનાતન ધર્મમાં, આપણા પ્રાચીન શાસ્ત્રો અને વેદોમાં જીવનની દરેક નાની મોટી સમસ્યાનું સમાધાન બહુ જ સરળ રીતોથી બતાવવામાં આવ્યું છે. આ સમાધાન પ્રકૃતિ અને ઈશ્વરની સાચી ભક્તિમાં જ હિપાયેલું છે. કપૂર કોઈ સાધારણ વસ્તુ કે કોઈ મામૂલી રસાયણ નથી. આને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ અને તેમનું પ્રતીક માનવામાં આવે છે. તમે મંદિરોમાં અને પોતાના ઘરોમાં તે પવિત્ર મંત્ર તો જરૂર સાંભળ્યો જ હશે. કર્પૂરગૌરમ કરુણાવતારમ, એટલે કે ભગવાન શિવ જે કપૂર સમાન બિલકુલ શ્વેત છે, અત્યંત પવિત્ર છે અને જે પૂરા બ્રહ્માંડમાં કરુણાના સૌથી મોટા અવતાર છે, તે જ મહાદેવ શિવની અસીમ ઊર્જા આ કપૂરના નાના એવા ટુકડામાં સમાહિત હોય છે. જ્યારે કપૂર કોઈ પવિત્ર ભાવના સાથે સળગે છે તો તે માત્ર ધુમાડો અને રોશની જ નથી આપતો, પરંતુ તે પોતાની આસપાસના પૂરા વાતાવરણમાં મોજૂદ દરેક પ્રકારની હિપાયેલી નકારાત્મકતા, સૂક્ષ્મ કીટાણુઓ, બીમારીઓની અસર અને દરેક પ્રકારની ખરાબ શક્તિઓને પોતાની પવિત્ર અગ્નિમાં ભસ્મ કરી દે છે. કપૂરની મીઠી અને તીક્ષ્ણ સુગંધમાં એક એવું અદ્ભુત આકર્ષણ અને ખેંચાણ હોય છે જે બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓ, દેવી દેવતાઓની કૃપા અને સુખ શાંતિને સીધી તમારા ઘર તરફ ખેંચે છે. સાથે જ આ તમારા ઘરના વાસ્તુ દોષોને પણ શાંત કરે છે. જ્યારે તમે સાચા મનથી, વિના કોઈ સ્વાર્થના, પૂરી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે કપૂરનો આ અચૂક અને પ્રામાણિક ઉપાય કરશો તો તમે પોતે પોતાની આંખોથી જોશો કે કેવી રીતે રાતોરાત તમારા જીવનની પરિસ્થિતિઓ બદલાવા લાગશે અને ચમત્કાર થવો શરૂ થઈ જશે. તમારે બસ પોતાના ઘરમાં એક ખાસ રીતે 5 કપૂર સળગાવવાના છે. હું ફરીથી દોહરાવી દઉં કે આ કોઈ ટોણા ટોટકા, કાળું જાદુ કે કોઈ અંધવિશ્વાસ નથી, પરંતુ એક બહુ જ શક્તિશાળી સાત્વિક અને સિદ્ધ આધ્યાત્મિક પ્રયોગ છે જેને સદીઓથી આપણા ઋષિ મુનિઓ અને જ્ઞાની લોકો કરતા આવ્યા છે. જો આને સાચી રીતે, સાચા સમયે અને બિલકુલ શુદ્ધ ભાવના સાથે કરવામાં આવે તો આનું ફળ બહુ જલ્દી અને નિશ્ચિત રૂપે મળે છે. હવે તમારા મનમાં આ સવાલ ઉઠી રહ્યો હશે કે આને કેવી રીતે કરવાનું છે, કયા દિવસે કરવાનું છે અને આના શું નિયમો છે? તો સૌથી પહેલા તો પોતાના મનમાંથી આ ડર પૂરી રીતે નીકાળી દો કે કોઈ માણસ તમારું કંઈ બગાડી શકે છે કે કોઈ ખરાબ શક્તિ તમારા પર હાવી થઈ શકે છે. યાદ રાખો, જ્યાં સુધી તમારા ઉપર તે પરમપિતા પરમાત્મા અને ઈશ્વરનો હાથ છે, દુનિયાની કોઈ પણ તાકાત, કોઈ પણ તાંત્રિક કે કોઈ પણ દુશ્મન તમારો એક વાળ પણ વાંકો ન કરી શકે. આ ઉપાયને કરવા માટે તમારે કોઈ ખાસ દિવસની બહુ લાંબી રાહ જોવાની જરૂર નથી, કારણ કે જ્યારે જાગ્યા ત્યારથી સવાર. પરંતુ તેમ છતાં જો તમે આને મંગળવારના દિવસે, શનિવારની સાંજે અથવા પછી અમાસ અને પૂનમની રાત્રે કરો છો તો આને સૌથી વધારે ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસોમાં ઊર્જાનો પ્રવાહ બહુ તીવ્ર હોય છે. તમારે બજારમાંથી સારી ગુણવત્તાનું શુદ્ધ કપૂર લઈને આવવાનું છે. કોશિશ કરો કે તમે પૂજાની દુકાનમાંથી ભીમસેની કપૂર જ માંગીને લાવો, કારણ કે તે પ્રાકૃતિક રૂપે સૌથી શુદ્ધ માનવામાં આવે છે અને તેની આધ્યાત્મિક ઊર્જા બહુ જ વધારે શક્તિશાળી હોય છે. તમારે તે કપૂરમાંથી 5 આખી ટીકડી અથવા 5 નાના ટુકડા લેવાના છે અને આની સાથે જ તમારે તમારા રસોડામાંથી 2 લવિંગ લેવાના છે.
એ ધ્યાન રહે કે લવિંગ બિલકુલ આખા હોવા જોઈએ, એટલે કે તેના ઉપરનું જે ગોળ ફૂલ હોય છે તે તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ. તંત્રશાસ્ત્ર અને પૂજા પાઠમાં લવિંગને ઉર્જાનું એક બહુ મજબૂત વાહક માનવામાં આવે છે અને આ કોઈ પણ સાત્વિક ઉપાયની શક્તિ અને તેની અસરને ઘણી તેજીથી વધારી દે છે. હવે રાતના સમયે જ્યારે તમારા ઘરના બધા સદસ્યો પોતાનું જમવાનું જમી લે, રસોડાનું કામ ખતમ થઈ જાય અને બધા લોકો સૂવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે તમારે એકાંતમાં આ પવિત્ર પ્રયોગ કરવાનો છે. તમારે એક માટીનું સાફ કોડિયું લેવાનું છે. માટીનું કોડિયું એટલા માટે ઇસ્તેમાલ કરવું જોઈએ કારણ કે માટી આપણા પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આની અંદર દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને પોતાના અંદર શોષવાની અદ્ભુત ક્ષમતા હોય છે. જો તમારી પાસે તે સમયે માટીનું કોડિયું ઉપલબ્ધ નથી તો કોઈ વાત નહીં, તમે ભગવાનની પૂજામાં ઇસ્તેમાલ થનારા કોઈ તાંબા કે પિત્તળના વાસણ અથવા નાની પ્લેટનો પણ ઇસ્તેમાલ કરી શકો છો. હવે તે કોડિયા કે વાસણમાં તમારે તે 5 કપૂરની ટીકડી બહુ જ સન્માન સાથે રાખવાની છે અને તે કપૂરના ટુકડાઓની બિલકુલ વચ્ચે તે 2 આખા લવિંગ રાખી દેવાના છે. આના પછી તમારે તમારા ઘરના મંદિર કે પૂજા સ્થાનની સામે જમીન પર આસન બિછાવીને બેસી જવાનું છે. ભગવાનની સામે બંને હાથ જોડીને બેસો, પોતાની આંખો ધીરેથી બંધ કરી લો અને પોતાના શરીરને બિલકુલ ઢીલું છોડી દો. થોડી વાર માટે બહારની દુનિયાની બધી ચિંતાઓને ભૂલી જાઓ અને પોતાના મનને પૂરી રીતે શાંત કરી લો. પોતાની આવતી અને જતી શ્વાસ પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાના તે ઇષ્ટદેવનું સાચા દિલથી ધ્યાન કરો જેમને પણ તમે સૌથી વધારે માનો છો. ભલે તે ભગવાન શિવ હોય, હનુમાનજી હોય, માતા દુર્ગા હોય કે શ્રી કૃષ્ણ હોય. તેમની પાસે એક બાળકની જેમ માસુમિયત અને સાચા મનથી પ્રાર્થના કરો કે હે મારા પ્રભુ, હે મારા પાલનહાર, મારા ઘરમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી છે, જે પણ ભયાનક આર્થિક તંગી છે, જે પણ શારીરિક અને માનસિક બીમારીઓ છે, તે બધાને પોતાની અસીમ કૃપાથી હંમેશા માટે દૂર કરી દો. જો કોઈ માણસે બળતરા કે ઈર્ષ્યાના કારણે મારા પરિવાર પર, મારા ઘરની ખુશીઓ પર કે મારા વ્યાપાર પર કોઈ ખરાબ નજર નાખી છે કે કોઈ બંધન કર્યું છે, તો તેને પોતાની દિવ્ય શક્તિથી નષ્ટ કરી દો. જે લોકો વિના કોઈ કારણે મારા દુશ્મન બની બેઠા છે અને જે મને નુકસાન પહોંચાડવા માંગે છે, તેમના મનમાંથી મારા પ્રત્યે શત્રુતા અને દ્વેષનો ભાવ હંમેશા માટે ખતમ કરો અને તેમને સાચો રસ્તો બતાવીને સદ્બુદ્ધિ પ્રદાન કરો. તમારે અહીં એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે પ્રાર્થના કરતી વખતે તમારે તમારા દુશ્મનોનું ક્યારે પણ ખરાબ નથી માંગવાનું અને ન તો તેમને શ્રાપ આપવાનો છે, પરંતુ તમારે ભગવાનથી એ જ વિનંતી કરવાની છે કે તેમના મનનો અંધકાર દૂર થઈ જાય અને તેઓ પોતાની શત્રુતા ભૂલીને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય. યાદ રાખો, જ્યારે તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા અને ન્યાયનો ફેસલો ઈશ્વર પર છોડી દો છો, તો બ્રહ્માંડની બધી સકારાત્મક શક્તિઓ તમારી રક્ષામાં ઊભી રહી જાય છે અને ઈશ્વર સ્વયં તમારી સાથે પૂરો ન્યાય કરે છે. આ સાચી પ્રાર્થના કર્યા પછી તમે દિવાસળીથી તે કપૂરને સળગાવી દો. જેવા જ કપૂર સુલગવા અને સળગવા લાગે, તમે પોતાની આંખો ખોલો અને પૂરા મન તથા એકાગ્રતા સાથે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અથવા સંકટ મોચન હનુમાનજીના કોઈ પણ સિદ્ધ મંત્રનો મનોમન લગાતાર જાપ કરવાનું શરૂ કરી દો. કપૂરની તે ઉઠતી સોનેરી જ્યોતને બહુ જ ધ્યાનથી જુઓ અને તે જ્યોતને જોતા જોતા પોતાના મનમાં એ કલ્પના કરો અને મહેસૂસ કરો કે તે પવિત્ર અગ્નિ સાથે તમારા ઘરની બધી હિપાયેલી નકારાત્મક ઉર્જા, બધી જૂની પરેશાનીઓ, તમારા દુઃખ, તમારી આર્થિક ચિંતાઓ અને દુશ્મનો દ્વારા કરવામાં આવેલા બધા ષડયંત્રો બળીને રાખ થઈ રહ્યા છે. જ્યારે તે કપૂર પૂરી રીતે સળગી રહ્યું હોય અને લવિંગ ચટકવા લાગે તો તે માટીના કોડિયાને સાવધાનીથી પોતાના હાથોમાં ઉઠાવો અને તેને લઈને
પોતાના પૂરા ઘરમાં ધીરે ધીરે ફેરવો. ઘરના દરેક રૂમમાં જાઓ, દરેક અંધારા ખૂણામાં, તમારા રસોડામાં જ્યાંમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે, અને ખાસ કરીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર તે કોડિયાની પવિત્ર રોશની અને તેનો સુગંધિત ધુમાડો જરૂર બતાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારથી જ બધી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા આપણા જીવનમાં પ્રવેશ કરે છે. એટલા માટે મુખ્ય દ્વારનું હંમેશા પવિત્ર અને શુદ્ધ હોવું બહુ જ વધારે જરૂરી હોય છે. જ્યારે તમે મુખ્ય દરવાજા પર ધુમાડો બતાવી રહ્યા હોવ તો પોતાના મનમાં એ જ દૃઢ ભાવ અને વિશ્વાસ રાખો કે તમારા ઘરમાંથી બધી દરિદ્રતા, બધું દુઃખ, બધો અંધકાર અને બધી નકારાત્મક શક્તિઓ હંમેશા માટે બહાર જઈ રહી છે. અને ધનની દેવી માતા લક્ષ્મી, જીવનનું અપાર સુખ, પરમ શાંતિ અને બરકત તમારા ઘરમાં પ્રવેશ કરી રહી છે. જ્યારે તમે પૂરા ઘરમાં આ કોડિયાને ફેરવી લો તો તેને પાછું લાવીને સન્માન સાથે પોતાના પૂજા ઘરમાં કે ઘરના ખુલ્લા આંગણામાં તુલસીજીના છોડ પાસે થોડી દૂરી પર રાખી દો અને તેને પોતાની મેળે પૂરું સળગીને શાંત થવા દો. કોડિયાને પોતાની જાતે ક્યારે ન ઓલવો. જ્યારે કપૂર અને લવિંગ પૂરી રીતે બળી જાય તો આગલી સવારે જ્યારે તમે ઉઠો તો કોડિયામાં જે થોડી ઘણી ભસ્મ કે રાખ બચી જાય છે તેને બહુ જ આદર સાથે એકઠી કરો અને સ્નાન કર્યા પછી ઘરની બહાર કોઈ પણ લીલાછમ ઝાડના મૂળમાં નાખી દો અથવા પછી કોઈ સાફ વહેતા પાણીમાં વિસર્જિત કરી દો. તે રાખને કચરાપેટીમાં કે પગમાં બિલકુલ પણ ન ફેંકો. આ બહુ જ નાના અને સરળ પરંતુ બેહદ ચમત્કારી અને શક્તિશાળી ઉપાયને કરવાના થોડા જ દિવસો પછી તમે પોતે પોતાના જીવન અને પોતાના ઘરના વાતાવરણમાં એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ મહેસૂસ કરવાનું શરૂ કરી દેશો. જે ઘરમાં હંમેશા તણાવ અને કલહનું દમ ઘૂંટનારું વાતાવરણ રહેતું હતું ત્યાં અચાનકથી એક સુકૂનભરી શાંતિ છવાઈ જશે અને પરિવારના સદસ્યો વચ્ચે જે બેવજહની દૂરી કે મનમોટાવ થઈ ગયો હતો તે આપસી સમજણ અને ઊંડા પ્રેમમાં બદલાઈ જશે. જે પૈસા બીમારીઓમાં કે નકામી વસ્તુઓમાં ખર્ચ થઈ રહ્યા હતા તે આપોઆપ અટકવા લાગશે અને તમારા કામ ધંધા, તમારી નોકરી અને તમારા વ્યાપારમાં દિન દૂણી રાત ચોગુણી બરકત આવવાની શરૂ થઈ જશે. નવા રસ્તાઓ ખુલશે અને ધન આગમનના નવા સ્ત્રોત બનશે. અને સૌથી મોટી વાત રહી વાત તમારા તે દુશ્મનોની જે તમને પરેશાન કરી રહ્યા હતા તો યકીન માનો જે કપૂરને તમે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરીને અને લવિંગ સાથે સળગાવ્યું છે તેની જાગૃત ઊર્જા એટલી વધારે શક્તિશાળી અને અજેય હોય છે કે તે મોટામાં મોટા અને ક્રૂરમાં ક્રૂર શત્રુના મનને પણ પૂરી રીતે બદલી શકે છે. જે વ્યક્તિ તમને નીચું બતાવવાની દરેક સંભવ કોશિશ કરતો હતો, જે દિવસ રાત તમારી બરબાદીના સપના જોતો હતો અને સાજિશો રચતો હતો, તે ખુદ પોતાના દ્વારા કરવામાં આવેલા ખરાબ કર્મો પર ભારે પસ્તાવો મહેસૂસ કરવા લાગશે. ભગવાનની તે અદૃશ્ય અને અપાર શક્તિની આગળ માણસની ઓકાત જ શું છે. તેના બધા ષડયંત્રો અને તેની બધી ચાલ પૂરી રીતે વિફળ થઈ જાય છે. જ્યારે તમે ઈશ્વર પર પોતાનો પૂરો ભરોસો કરીને અને સ્વયંને તેમના ચરણોમાં સોંપીને આ ઉપાય કરો છો તો ભગવાન પોતે તમારી ઢાલ અને તમારા રક્ષક બની જાય છે અને તમારા દુશ્મનોને બહુ જલ્દી આ વાતનો કડવો અહેસાસ થઈ જાય છે કે તેઓ એક નેક અને સાચા માણસ સાથે ટકરાઈ રહ્યા છે. તમે જોશો કે યા તો તે માણસ પોતે તમારી સામે આવીને પોતાનું ઘમંડ છોડી દેશે અને હાથ જોડીને તમારી પાસે પોતાની ભૂલોની માફી માંગશે, યા તો પછી તે પોતાની જ પરેશાનીઓમાં એવો ઉલઝશે કે તમારા રસ્તામાંથી અને તમારા જીવનમાંથી હંમેશા માટે કોસો દૂર ચાલ્યો જશે અને તમને ફરી ક્યારેય પરેશાન નહીં કરે. મારા મિત્રો, માનવ જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. સુખ અને દુઃખ તો તડકો અને હાયડોની જેમ છે જે આવતા જતા રહે છે, પરંતુ આપણે યારે પણ હાર ન માનવી જોઈએ. આપણી આસપાસ મોજૂદ આ સુંદર પ્રકૃતિ અને ઈશ્વરીય શક્તિઓ હંમેશા આપણી મદદ માટે તૈયાર રહે છે.
બસ આપણને તેમને ઓળખવાની અને તેમના પર પૂરો વિશ્વાસ કરવાની જરૂર હોય છે. કપૂર અને લવિંગનો આ ઉપાય કોઈ જાદુ ટોણા નથી. આ તો એક વિશુદ્ધ અને સાત્વિક કર્મ છે, જે તમારા ઘરના આભામંડળને અંદર સુધી શુદ્ધ કરે છે. જ્યારે ઘરની ઊર્જા શુદ્ધ હોય છે અને જ્યાં પવિત્રતા હોય છે, ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં જ નારાયણ ખુશીઓ વરસાવે છે અને ત્યાંથી જ દરેક પ્રકારનું દુઃખ અને દરિદ્રતા હંમેશા માટે વિદાય થઈ જાય. તમે આ ઉપાયને પૂરા વિશ્વાસ સાથે કરીને જુઓ. જીવનમાં જ્યારે પણ તમારું મન ગભરાય કે જ્યારે પણ તમને એવું લાગે કે ચારે તરફ અંધકાર છે, તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ટીજે કથાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા અવશ્ય લખજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય હનુમાન.